સુવર્ણપ્રાશનનું સેવન કોણે કરવું જોઈએ? તો કે જન્મથી લઈને 16 વર્ષ સુધીના બાળકોએ દરરોજ સવારે સુવર્ણપ્રાશનનું સેવન કરવું જોઈએ. સુવર્ણપ્રાશન કઈ રીતે બનાવવામાં આવે છે? તો કે શુદ્ધ સોનાની ભસ્મ, ઔષધિયુક્ત ઘી, મધ અને બીજા મેધ્ય આયુર્વેદ ઔષધિઓમાંથી સુવર્ણપ્રાશન બનાવવામાં આવે છે અને તેને મંત્રથી સિદ્ધ કરવામાં આવે છે. હવે કાશ્યપ સંહિતામાં કરેલું સુવર્ણપ્રાશનનું વર્ણન સમજીએ. સુવર્ણપ્રાશનમ એતત મેધા અગ્નિ બલવર્ધનમ આયુષ્યમ મંગલમ પુણ્યમ વૃષ્ય વર્ણ્ય ગ્રહાપહમ. જો સુવર્ણપ્રાશનનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો એનાથી બાળકની બુદ્ધિ વધે છે, સ્મરણ શક્તિ વધે છે અને બાળકને વિવિધ રોગો સામે રક્ષણ આપે છે. અને સુવર્ણપ્રાશન પુષ્ય નક્ષત્રમાં સેવન કરવાથી વિશેષ લાભદાયી છે.